તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરતના સચિન ભેસ્તાન રોડ પર વરસાદી પાણીનો ભરાવો ત્યાં જોવા મળ્યો। આ હાલ મોટા અને મહત્વના સમાચાર છે, જ્યાં રસ્તો નદીમાં પરિવર્તિત થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણી ભરાવાના કારણે આખો રસ્તો બંધ કરવાનો વારો પણ આવ્યો છે। રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ડ્રેનેજ લાઇનમાં પણ પાણીનો નિકાલ થઈ રહ્યો નથી। ફરીથી સુરતમાં ખાડી પૂર આવે તેવી શક્યતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। અધિકારીઓની બેદરકારીના કારણે સુરતના રસ્તા ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં થોડીક વરસાદ પડતાની સાથે જ સુરતના સચિન ભેસ્તાન રોડ પર ફરી વરસાદી પાણી ત્યાં ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો જે હિસાબે અત્યારે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓના બેદરકારીના કારણે જ આ સમગ્ર ઘટનાઓ સર્જાઈ રહી છે। સુરતમાં આપણે વાત કરીએ તો થોડાક વરસાદમાં જ આ પ્રકારે પાણી ભરાવાની જે સમસ્યાઓ સતત સામે આવતી રહી છે, છતાં પણ હવે એમાં જે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા તરફથી, તેને લઈને પણ હવે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને આ પાણી ભરાવાની સમસ્યાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સમગ્ર તસવીર જે છે તમારી સામે છે। આ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે ત્યાંથી સ્થાનિકો આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। હાલ આપણે સુરત નવસારી રોડ પર ઉપસ્થિત છે, જ્યારે આ સુરત નવસારીનો મેઇન રોડ ગણાય છે। આ રસ્તા ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે, જે થોડાક જ વરસાદમાં જ્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે કે રસ્તો નથી પણ નદી જેવું દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે, જેને લઈને જ્યારે હજારોની સંખ્યામાં અહીંયા જે વાહનો અવર જવર કરતી હોય છે, જ્યારે લોકો અવર જવર કરતા હોય છે, તો અને થોડાક જ વરસાદમાં આ રસ્તો નદી જેવો દ્રશ્ય જોવા મળે છે, જેને લઈને હજારોની લોકો અહીંયાથી જે વસવાટ કરતા હોય ને અહીંયાથી પ્રસાર થતા હોય છે। જ્યારે અહીંયા જે રસ્તો છે અત્યારે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બીજી બાજુ અહીંયાથી જે રસ્તા પરથી જે વાહનો જતા હોય છે, જ્યારે અત્યારે એમને ડાયોજન આપવામાં આવ્યું છે, જે BRTS રૂટ માંથી એમને જવા માટે પ્રસાર થઈ રહ્યા છે, જ્યારે જે ટ્રાફિકના દ્રશ્યો બી સામે આવી રહ્યા છે, જ્યારે ટ્રાફિક થતા પોલીસ કામગીરી બી થવા પામી છે। અને બીજા એક દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરશું। એક તરફ તો પાણી જઈ રહ્યો છે અને જે ડ્રેનેજ લાઈન છે, ડ્રેનેજ લાઈન જે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, પણ બીજી બાજુ જ્યારે આપણે એક તરફ જે ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક નબળી કામગીરીના સામે બી લોકોમાં એક આક્રોશ અને રોષ જોવા મળી રહ્યું છે। જ્યારે અહીંયા લોકો આપણે ઉપસ્થિત છે, લોકોને પૂછવા માંગશું કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે તમને? થોડો વરસાદ આવે તો પણ કાયમ માટે આ પરેશાની છે વર્ષોથી। થોડા ઘણા વરસાદમાં પણ આટલું બધું પાણી ભરાઈ જાય છે ગોઠણ સુધીનું, આનો કોઈ ઉકેલ જ નથી મ્યુનિસિપાલિટી પાસે। સુરત મહાનગરપાલિકા તો કહે છે કે કરોડો રૂપિયાનો ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, દર વર્ષે આ દ્રશ્ય જોવા મળે છે, શું કે દર વર્ષે આની આ પોઝિશન થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે અહીંથી છેક સિદ્ધાર્થનગર સુધીનો રસ્તો સચિન આ બાટલી બોયથી બંધ થઈ જાય છે। કેટલા અહીંયાથી વાહનો પ્રસાર થતા હોય છે રોજે રોજ, અને અત્યારે આ હાલાકી સામનો કર્યો? મોટા વાહનો પણ આ પુલ ઉપર પાર્કિંગ કરીને બેસી જાય છે, બધા નુકસાન પણ એટલું થાય છે અને કોઈ આવન જાવન પણ બંધ થઈ જાય છે। જે રીતે લોકો સ્થાનિક કહી રહ્યા છે કે દર વર્ષે જે દર ચોમાસે અહીંયા જે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય અને જ્યારે વાહન ચાલકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને લઈને અત્યારે આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ। એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને કે પાણીમાંથી નીકળી રહ્યો છે, જેને લઈને હજારોની સંખ્યામાં અહીંયાથી વાહન પ્રસાર થતા હોય। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર બી સવાલો ઉભા થઈ રહ્યા છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।